હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આઈ હોપ બધા મજામાં હશો. બટ આજે કંઈક આપણે અલગ જ લાયા છીએ વિડીયોમાં. ઘરમાં શિયાળાની સિઝન આવી ગઈ છે અને એક મિની ગીઝરની જરૂર હતી. સો આ છે 1 લીટરનું જ છે અને આને પોર્ટેબલ ગીઝર કહેવાય છે અને બહુ ટ્રેન્ડી હતું તો વિચાર્યું કે ચલો આપણે ટ્રાય કરીએ. અને મિની ગીઝર પણ તમે કહી શકો છો, વિચ ઇઝ મોસ્ટ કન્વિનિયન્ટ ગીઝર ફોર ઇન્સ્ટન્ટ ઓનલાઈન હોટ વોટર, રાઈટ? તો આના ઉપર આની બધી જ ડિટેલ્સ છે એ લખી આપી છે. પાવર સેવર છે, ઇન્સ્ટન્ટ છે અને આગળ આ કઈ રીતે વર્ક કરે છે એ પણ હું તમને બતાવીશ. અને આના ઉપર બધી જ ડિટેલ્સ લખી આપી છે કે જસ્ટ કનેક્ટ વિથ ટેપ વોટર અને એન્ડ ઇલેક્ટ્રિક સ્વિચ એન્ડ સ્ટાર્ટ હીટિંગ હોટ વોટર વિધિન સેકન્ડ્સ. તો તમારે વેઇટ કરવાની જરૂર નથી. ફર્સ્ટ ઓફ ઓલ સિસ્ટમ કંઈક એવી છે. આની સાથે તો પહેલાં આટલી વસ્તુ આવેલી છે. આ પાઇપ છે, સિલિકોનની પાઇપ હોય એવું લાગે છે, બટ ક્વાઇટ સ્ટ્રોંગ છે. અને આ આમ દેખાવમાં થોડું પેલું લાગે છે હળવું, બટ છે હેવી. અને એની સાથે આ લાંબુ આ પ્રકારનો વાયર આવેલો છે. અને આ જે બોર્ડ છે એ તો મારા ભાઈએ અલગથી જ બજારમાંથી લીધો છે. તો આટલી વસ્તુ છે એ આપણે અલગથી લેવી પડશે એ ઇન્સ્ટોલેશન માટે. અને આ જે વસ્તુ છે એની પ્રાઇસ હું તમને એક્ઝેક્ટલી કહું તો મને અત્યારે 1000 રૂપિયામાં પડી છે. આની આવી રીતે MRP તો અલગ બતાવે છે પણ એ રિયલ નથી. મને તો 1100માં આ વસ્તુ પડી છે, 1150માં. તો આપણે જે આને ઇન્સ્ટોલ કરવાની જે રીત છે એ કંઈક એવી છે કે આ સિલિકોન ટ્યુબ છે એને અહીંયા કનેક્ટ કરવાની છે અને ટેપ વોટર જે આપણી નળ હોય એને અહીંયાથી કનેક્ટ કરવાનું છે. અને આ જે આપણું પ્લગ છે એ આવી રીતે. તો આપણે અહીંયા આ છે આની સાથે આને પહેલાં ઇન્સ્ટોલ કરી અને પછી આપણે આને ઇન્સ્ટોલ કરવાનું છે. અને આની સાથે આવી રીતે યુઝર મેન્યુઅલ છે એ આપેલું હોય છે. તો એ તમને બધું જ આમાં બધી જ લેંગ્વેજમાં આપેલું છે. ઇંગ્લિશ છે, હિન્દી છે. તો તમે એ રીતે ઇન્સ્ટોલ કરવાનું, બહુ જ ઇઝી છે. અને હું તમને બતાવીશ પણ ખરા કે કેવી રીતે આમાં ઇન્સ્ટોલ કરીએ છીએ અને કઈ રીતે આમાં વર્ક કરે છે. અને આ ઇન્સ્ટન્ટ છે તો આમાં વેઇટ કરવાની બિલકુલ જરૂર નથી. આમાં બધું જ તમને A to Z ડિટેલ્સ છે આપેલી છે કે આમાં 1 લીટર જેટલું સ્ટોરેજ છે અને ઇન્સ્ટન્ટ છે. તમારે નો વેઇટ કરવાની બિલકુલ જરૂર નથી. પહેલાં સ્વિચ આપણે પાણીની ચાલુ કરવાની છે, વોટરની, અને ત્યારબાદ આપણે પ્લગની ચાલુ કરવાની છે, રાઈટ? એ રીતનું છે. અને નો નીડ ફોર પ્લમ્બિંગ ઓર વોલ માઉન્ટિંગ. રેડ ઇન્ડિકેટર શો વેન ધ હીટિંગ ઇઝ ઓન. એડજસ્ટેબલ ટેમ્પરેચર વિથ વોટર ફ્લો કંટ્રોલ. એટલે ટોટલી ઓટોમેટિક છે. ઓટોમેટિક, સુપર ઇન્સ્ટન્ટ, શોક પ્રૂફ, રસ્ટ પ્રૂફ, ઇવન ડ્યુરેબલ એન્ડ એલિગન્ટ. અને આ પ્રકારનું વોલ્ટેજ છે, આ પ્રકારના બધા ફીચર્સ છે. તમે આ ક્યાં જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકો છો? તો બાથરૂમ, કિચન, ETC. અને આ 2 કલરમાં અવેલેબલ હતો તો વ્હાઇટ ઇઝ માય ફેવરિટ, તો મેં વ્હાઇટ ઓર્ડર રાખ્યો છે. એન્ડ ક્વેશ્ચન્સમાં આ છે કે ડુ નોટ યુઝ વિધાઉટ પ્રોપર અર્થિંગ. એટલે પ્રોપર અર્થિંગ ના થતું હોય અથવા તો શોર્ટ જેવું લાગે તો નહીં ચાલુ કરવાનું. ઓલવેઝ સ્વિચ ઓફ વેન નોટ ઇન યુઝ. જ્યારે આપણે યુઝ નથી કરવું તો સ્વિચ બંધ કરી દેવાની. કીપ અવે ફ્રોમ ચિલ્ડ્રન્સ. ઓકે. અને આ ઇન્સ્ટ્રક્શન્સ અલગથી આપેલી છે. યુ કેન ઇન્સ્ટોલ ધીસ એનીવેર. બાથરૂમ, કિચન, પાર્લર, હેન્ડ વોશ બેસિન્સ, ક્લોથ વોશિંગ, ફેક્ટરી, યુટેન્સિલ્સ. ફેક્ટરીઝમાં મોસ્ટલી જગ્યાએ ટૂંકમાં મલ્ટીપર્પઝ છે. અને પાર્લર ને ઘર કિચન્સમાં તો મોસ્ટલી લાગતું હોય છે. ગીવ અ હ્યુઝ સેવિંગ ઓન ઇલેક્ટ્રિસિટી બિલ્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. તો ઓકે, આ પ્રકારનું કંઈક છે. અને આની અંદર છે આ પ્રકારનું 1 લીટરથી વધારે 1 લીટર જેટલું છે પાણીનું સ્ટોરેજ છે. પાવર સેવર એન્ડ ઇન્સ્ટન્ટ વોટર ગીઝર છે. અને આ યુઝર મેન્યુઅલ છે. અને એની સાથે આ નોઝલ છે, આપણે જે નળ સાથે ફિટ કરવાનું છે. અને આ જે પાઇપ છે અહીંયા ફિટ કરવાની છે અને અહીંયાથી. ઓકે.
અને આ પ્રકાર છે આપણે આ રીતે લગાવવાનું છે. તો ચલો નેક્સ્ટ શોર્ટમાં હું તમને એ બતાવું છું કે કઈ રીતે ઇન્સ્ટોલ થાય છે અને એ કઈ રીતે વર્ક કરે છે. બીજી વસ્તુ આ પણ એની સાથે આવી છે, જે મે બી આપણે જે ડ્રીલથી આપણે પેલું આ મશીનને ઇન્સ્ટોલ કરીએ તો કંઈક આ રીતનું લગાવવાનું હોય છે. ઓકે, અને આ છે એને આપણે દિવાલમાં જે આપણી વોલ હોય એમાં સ્ક્રૂને ઇન્સ્ટોલ કરવાના છે. તો બહુ ઇઝી ટેકનોલોજી હવે તો આવી ગઈ છે, બહુ બધું ઇઝી થઈ ગયું છે, ફેસિલિટીઝ બધી. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે છે ગીઝર ઇન્સ્ટોલ કરી નાખ્યું છે. તો હવે અહીંયા એક્સ્ટ્રા આપણે છે વ્હાઇટ સિલિકોનની પાઇપ લીધી છે, જેમાં આપણું ઠંડુ પાણી છે આ રીતે જશે, રાઈટ. તો હવે ઠંડુ પાણી જો ચાલુ થઈ ગયું છે. હવે આપણે ઠંડુ પાણી ચાલુ કર્યું ત્યારબાદ હવે સ્વિચ ચાલુ કરીશું. તમે જોઈ શકો છો એ આ બ્લિંક થાય છે, વિડીયોમાં એ રીતે બ્લિંક નથી એકચ્યુઅલમાં થતું, પણ કેમેરામાં એવું બતાવે છે. તો હવે મીડિયમ જેવું ગરમ પાણી આવવા લાગ્યું છે. જો તમે આના કરતાં પણ ધીરું રાખશો પ્રેશર પાણીનું તો વધારે ગરમ થશે. અને હવે પહેલાં હું સ્વિચ બંધ કરીશ અને પછી પાણી બંધ કરીશ. તો આ રીતની મસ્ત એકદમ ઇઝી ટેકનોલોજી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને તમારી પાસે પણ આ રીતનું ગીઝર હોય તો તમે પણ રિવ્યૂ શેર કરો.